વડોદરા શહેરના વાડી નાની શાક માર્કેટથી ગાજરાવાડી તરફ જવાના માર્ગ પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ડ્રેનેજની કામગીરી આજે પણ અધૂરી છે, જેને લઈ સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો। શહેરના વાડી નાની શાક માર્કેટથી ગાજરાવાડી તરફ જવાના માર્ગ પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ડ્રેનેજની કામગીરી આજે પણ અધૂરી છે। આ કારણે સ્થાનિકો અને વાહન ચાલકો માટે મુશ્કેલીઓ વધતી જાય છે। આ રસ્તો શહેરમાં એક મહત્વપૂર્ણ રૂટ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે। જો કે છેલ્લા 3-4 દિવસથી ચાલી રહેલી કામગીરી હજુ સુધી પૂર્ણ નહીં થઈ, જેના કારણે ટ્રાફિક જામ અને અવરજવરમાં અવરોધ ઊભા થઈ રહ્યા છે। જોવા જઈએ તો વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। આ માર્ગ પર અનેક શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલ હોવાથી વિદ્યાર્થીઓ પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જો સમયસર કામગીરી પૂર્ણ નહીં થાય તો સ્કૂલ અને કોલેજ જતા વિદ્યાર્થીઓ તથા સ્થાનિક દુકાનદારોને વધુ મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે। સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ પ્રગટ કર્યો હતો। ગીતા મંદિર સ્કૂલ પાછળની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે ત્યાંના રહેવાસીઓમાં પણ ભારે રોષ છે। સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે ડ્રેનેજનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને માર્ગ વ્યવસ્થા પૂર્વવત થાય। આ મામલે વોર્ડ 13ના અધિકારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેઓ કામગીરીમાં વિલંબ માટે જવાબદાર ગણાય છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ સમાધાન આપવામાં નથી આવ્યું, પરંતુ જો હાલની પરિસ્થિતિ જાળવાઈ રહેશે તો સ્થાનિકો દ્વારા વધુ સશક્ત વિરોધ થવાની સંભાવના છે। આ ગાજરાવાડી વિસ્તાર છે ને ગીતા મંદિરની પાછળનો રસ્તો છે। છોકરાઓ નાના નાના ચાલતા હોય ને વચ્ચે ખાડો ખોદી નાખ્યો, ગટરનું કામ હતું, પણ આ રસ્તા એવો છે કે રસ્તો નાનો છે ને છોકરાઓ બી ચાલે ને ગાડીઓ બી ચાલે, પણ વચ્ચે ખોદીને ગયા તે ગયા, હજુ કઈ નિકાલ આવતો જ નથી આ વસ્તુનો। કેટલા દિવસથી આવું આજે 3-4-5 દિવસ જેવું થયું, 5 દિવસ જેવું થયું। કામગીરી કર્યા પછી આવ્યું નહીં? કોઈ જ નહીં આવ્યું। કામગીરી એકવાર કરી ગયા પછી કોઈ આવ્યું નહીં ને કોઈ દેખાય નહીં આવતું કે આ કામગીરી કેવી ચાલે છે, શું ચાલ્યું છે। આ ખાડો ખોદીને ગયા તરત ગયા જ। કેટલી તકલીફ પડે? તકલીફ તો જવા આવવાની બહુ તકલીફ પડે છે, છોકરાઓને તકલીફ પડે છે। ગીતા મંદિર સ્કૂલના છોકરાઓ છૂટે, પાછળના રસ્તે ગાજરાવાડી જાય, હવે એક બાજુ ગાડીઓ બી આવે અને ગાડીઓ જો છોકરાઓ બી જાય, કાલે કોઈ છોકરું પડી ગયું અંદર, એની જવાબદારી કોની? શું માનો છો? શું અપેક્ષા રાખો છો? મેં તો જીમ બની કહું છું, જે પૂરવાનો તો પૂર તો ખારો, ન કરવાનું તો કામ કરી નાખો, પણ આવું ના રાખો। શું નામ આપનું? સાગર મનોજ ચુનારા। હવે 2 દિવસ પહેલા અહીંયા રિક્ષા કંઈક બાળક ફસાઈ ગયેલી રિક્ષા ફસાઈ ગયેલી, ધક્કો મારીને બહાર કાઢી। હવે 15-20 છોકરા હતા અમારી ગોડામના અંદર, એ છોકરાઓ ધક્કો મારીને બહાર કાઢી। જાનહાનિ થયેલી? કઈ જાનહાનિ કઈ નહીં, પણ રિક્ષા ખાલી પાછળનું ટાયર ફસાઈ ગયેલું, પણ આ બધું ખોદીને ના જાય ના સારું લાગે સાહેબ।